એટલી જરૂરી છે કે આ ખેતીના આધારે કોઈ પ્રકારની ખેતી બરોબર એક શાંતિનાથ ગાય શાંતિનાથ વિકાસ એક માર્ગ જેના અમે જરૂરી ખેતી ગાય અને આની અંદર જે આ નાટક તમે જોયું કે આપણા ધરતીની અંદર નકરું શેર આપી જાય દવા છાંટી આનાથી જે આપણે જમીન વગેરે જમીનનો જે પાક છે એ પાક આપણે ખાવાથી આપણને કેન્સર જેવા રોગો થાય છે ડાયાબિટીસ સુધાર આવા બધું જાણો છો આમાં કે આગળ મારે કહેવાની જરૂર નથી બધા જાણો છો પણ કોઈને કરવું નથી જાણ છતાં નથી કરવું અને કરે તો પણ શું હોય કે કોઈને તકલીફ હોય કોઈ આવું રાખે તો કોઈને ગાય રાખવી નહીં ગાય રાખે તો છોકરા સબૂત થાય નહીં આ રીતે ઘણી તકલીફ હોય કોઈ એકલા છોકરા અમદાવાદ જતા રહ્યા હોય બાપ 50-60 ઉંમર કોઈ કરી નાખતા હોય આવા ઘણા પ્રોબ્લેમ હોય કોઈ કરતા નથી હું એ કરું પણ હવે મારી ઉંમર 65 થવા છે એટલે મારે મૂકી છે પછી આ માટે સાહેબોને મારે ખાસ કહેવું કે યુવા પેઢી હોય જે નવી જનરેશન હોય ને એમને આમાં ચાલુ કરતો આજકાલ લાંબા સુધી ચાલશે નકર અમે ગામ જોઈ કે જે ઉંમર થઈ જાય પછી નથી કરતા એટલે પ્રાકૃતિક ખેતી કરતા બંધ થઈ જાય એટલે બંધ થઈ જાય ખેતી હું ગાય રાખવામાંથી જીવામૃત બનાવું ઘનજીવામૃત બનાવું આછાદન અને વાપસા અને છેલ્લે આ રીતે જે બનાવી ખેતી એવી થાય કે સારી થાય જમીન પણ આપણે સુધરેવી છે જમીન ઓછી રહે છે જે પીઠવાળી જમીન નથી એને પાકવામાં ઘણું ઓછું પાક છે પણ ભાવ ડબલ ભાવ આવે છે એટલે આ ખેતી કરવી આમ સહેલી છે આમ અઘરી છે એટલે ગાય નથી રાખવી એટલે અને બહારથી બીજું તમે ગૌમૂત્ર શાંત કે બીજું બહારથી લાવો એમાં તમારે ચોખ્ખું મળે કે ના મળે એટલે તમે એમાં સબસિડી ના થઈ શકો એટલે ગૌમૂત્ર તમે 5 લીટર 5 લીટર આવે તો લીટર પાણી નાખે તો તમને ખબર ના પડે કે સાણે કેટલા દિવસ હોય શું હોય શું તાજું જેટલું સારું હોય તો સારું અને ગૌમૂત્ર જે જૂનું હોય તો સારું ખાટી છાશનો ખાટી છાશ એની અંદર કોપર તાંબુ નાખવું પડે કાં તો તાંબાના પેડાની અંદર છાશ ભરવી જોઈએ એ છાશ તમે વાપરો અને ગૌમૂત્ર અને ખાટી છાશ અને છાણ અને ગૌમૂત્ર ચાર ભેગીકરણ પીવાનું કોઈ સેવા કરવા દો 10 લીટર નાખવાનું અને આ રીતે વાપરીને ઘરામૂત્ર આ ઘરામૂત્ર વાપરો ધરતીનું મૂળ છે તો આ રીતે તમે ખેતી કરશો તો સુખી થશો અને સારી ખેતી થશે આના માટે જો પેલા જીવન બનવું હોય તો 1 ડ્રમ લેવાનું 200 લીટરના પાણીનું 200 લીટર પાણીની અંદર થોડું વધુ રાખવાનું 20 લીટરનું એની અંદર 10 લીટર ગૌમૂત્ર 10 કિલો છાણ 1 કિલો કઠોળનો લોટ ગમે તે કરો તારે ચણાનો કે ગમે તે અને 1 કિલો ગોળ અને ગોળ છે અથવા આપણે જે ખાતર કે જે સીધા પાણી માટે આપણે ત્યાંથી ખાતર જે પીએ ના નાખીએ એ ભોગો માટી નાખવાની અને એને ઘડિયાળની દિશામાં સવાર સાંજ હલાવવાનું અને 7મા દિવસની અંદર તૈયાર થઈ જશે અને એ પીને તકલીફ આપણે દવા દેવું ઘડિયાળમાં પાણી સાથે અને ઉપર સાંટવું હોય તો ઉપર ઠંડાય આપણે ઉપર સાંટવું હોય તો એ પોળની અંદર જેવો મોળ 500 ગ્રામ 750 લીટર નાખી શકાય એટલે એ રીતે પણ કરે અને નીચે પાણીની અંદર દવા પણ ચાલે પછી બીજું છે ઘનજીવામૃત ઘનજીવામૃતમાં શું કે 100 કિલો છાણ લેવાનું આપણે 100 કિલો છાણની અંદર જે આપણે નાજીવામૃત બનાવી એની અંદર 1 કિલો ગોળને જે નાગિયામાં ગૌમૂત્રને મિક્સ કરી અને પછી એને સાયન્સ કરવાનું અને સાયન્સ કર્યા પછી એને સાયન્સ રવા જેવું સાયન્સ સુકાય કરીને ઉભો કરી અને પછી પોતામાં ભરી લેવાનું ઠંડા પોતામાં ભરવાનું જમીનથી ઊંચું રાખવાનું નીચે પાટિયા કે મૂકીને એના પર પછી રાખવાનું જે બેક્ટેરિયા જે જમીનની અંદર થઈ જાય આ ઘનજીવામૃત બીજું ઘનજીવામૃત બને તો સૂકું છાણ લેવાનું સૂકું છાણ 200 કિલો લેવાનું જે સૂકા વાળા જે સૂકું છાણ હોય એ 200 કિલો છાણ લેવાનું એની અંદર આપણે જીવામૃત બનાવીને એ જીવામૃત અંદર નાખવાનું અને જીવામૃત નાખીને આ રીતે 2 દિવસ એને પાવડરથી કાપી અને નીચે પાત્ર પર નીચે પ્લાસ્ટિક પાથરી દેવાનો જમીનની અંદર બેક્ટેરિયા ન કરે પછી એને આ રીતે છાણના કોથળામાં ભરી અને પછી લાકડ જમીનથી હરે રીતે મૂકી દેવાનું અને પછી એ જે તમારે વાવણીની અંદર વાપરવું હોય કે આપણે ચાસમાં વાપરવું હોય તો ચાસમાં વાપરી શકાય અને આ રીતે જીવામૃત જીવામૃત આગળ આપીએ ખેતીમાં ચાલે જીવામૃત સુધી આકાશની ખેતી કરે એટલે એ પ્રકારની ખેતી હોય એના માટે પણ કામ કરે એટલે જીવામૃત એના માટે ચાસે રાખે કે ચોમાસામાં રાખે બરોબર એટલે આવી રીતે બીજું છે બીજને પટ દેવાનું બીજા મૃત્ય છે એને બીજાના તરફ દેવા માટે 10 લીટર પાણી એના અંદર 5 કિલો ગૌમૂત્ર 5 કિલો છાણ અને ઘડી ચૂનો જે દિવાળી લગાવવાનો ચૂનો આવે ને એ ચૂનો અંદર નાખવાનો 22 કલાક રહેવા દેવાનું અને પછી જે ભાતના પટને જે ઘઉં કે ભાતની સુગળ આપણે જે ગમે તે મોલ વાવી એને પટ આવવાનું અંદર ગમે તે મરચી જે રોપવાનું હોય એ સોળાની અંદર એને ઉવાડી દેવી રહેવા દેવાનું કલાક પછી રોપવાનું આ રીતે ઓછી આવે અને જમીન સારું આવે એટલે આ રીતે
આ સાધનમાં આપણે જે ખેતીની અંદર જે કચરો વધ્યો હોય અને એ કચરો આપણે બહાર નાખી દઈએ, બહાર નહીં નાખી દેવાનો, પછી આપણે પાયા પાણી પાયા પછી કાઢીને બાકી દો એટલે એની અંદર ભેજ રહે. કચરો જે પાછળ નીચે લીલું લીલું હોય એટલે જમીને પાણી ઉતરી અને અહીંયા ઉગાડો હોય, ઘાસ પણ ના હોય. એટલે આ સાધન બીજું છે પછીનું પાંચમું છે વાસપા. વાસપા એટલે આપણે જે હવાની અંદર ભેજ છે આપણે જે પાણી પાછળની અંદર જે પાણી ભાવ અટક હોય છે એ બધું ભેજ હોય, એ બધું કોરી જમીન હોય, એ મૂકીને બધું તો આપણે પાણી થઈએ તો આપણને ખ્યાલ કરે નહીં. અને જે તમારે ખાતર જોવો હોય તો જે ખેતર પૂરું થાય એ ખેતર પૂરું થાય એ કેવા વેલા સામે આ થાય વચ્ચે તમે પાછા નહીં અહીંયા આગળ જોવા નહીં કે આ બીજા શાક કરતા કેવા છે વધારે બધા આપણે પૂછવું આપણે કેવા સારી જોઈ લેવાનું એક વચ્ચે વાળી જાય એટલે એને ઓક્સિજન મળે પછી પાણી મળે એ રીતે એ વાસવા છે. આ 5 સૂત્રો છે અને આ રીતે જો ખેતી કરો તો તમે આ જે નાટક કર્યું પણ નાટક તો સાંભળ્યું ખાલી આ નાટક વાળાને આ નાટક કરી પણ આ બીજું નાટક આવું જે કરવું પડે કે ભાઈ બીજું વર્ષોની ખેતી વાળા નાટક જો બતાવે તો ખ્યાલ આવે કે ભાઈ આ બહુ ભારત માતા કી જય.